નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થ એજ્યુકેશનમાં હું અક્ષય ધાપા ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 1 ચિતાસ ટીયર્સ એનો અભ્યાસ કરતા હતા. છેલ્લે આપણે જોયું હતું કે ઈદી નામનો જે વ્યક્તિ છે, ઈદી નામનો વ્યક્તિ એ ઝાડની નીચે બેઠો બેઠો બરાબર એક દ્રશ્ય જોવે છે કે કેટલાક હરણો છે એ ચરી રહ્યા હોય છે, અને એ સમયે એક માદા ચિત્તો આવીને હરણ ઉપર છે હુમલો કરે છે, અટેક કરે છે, અને એક હરણને પકડી પાડે છે. એ હરણને પકડી પાડીને બરાબર પોતે છે પોતાના બચ્ચા પાસે લઈ જાય છે, અને માદા ચિત્તો અને બંને બચ્ચા એ આ પોતાનો ભોજનનો ખૂબ સારો એવો આનંદ માણે છે. અને આ દ્રશ્ય જોઈને ઈદીને છે એ બચ્ચાની ઈર્ષ્યા થાય છે કે આ બચ્ચા કેટલા નસીબદાર છે, અને એના મગજની અંદર એક વિચાર આવી જાય છે કે મારી પાસે પણ છે એ આ એની માતા જેવી એક શિકારી હોત તો. એટલે ઈદી છે એક બચ્ચાનો છે એ પકડવાનો નિર્ણય કરે છે. ત્યાં સુધીની છે એ આપણે વાત કરી ચૂક્યા છીએ. આજે એ આપણે અહીંથી સ્ટોરી છે એ આગળ વધારવાની છે. તો ચાલો આપણે અભ્યાસ કરીએ ચિતાસ ટીયર, ચિતાના આંસુ. He decided to follow cubs and steal one. Decide શબ્દ મેં તમને સમજાવી દીધો આગળ. ડિસાઇડ એટલે શું થાય તો કે નક્કી કરવું. He decided to follow એટલે પીછો કરવો, અનુસરવું. ફોલો એટલે થાય પીછો કરવો. ફોલો એટલે શું થાય? પીછો કરવો. He decided to follow cubs. cubs કહેતા બચ્ચા. He decided to follow cubs and steal one. steal એટલે ચોરી કરવી. steal એટલે ચોરી કરવી. He decided to follow cubs. બરાબર, એ આ બચ્ચાનો પીછો કરવાનું નક્કી કરે છે. and steal one, અને એક બચ્ચાને ચોરી લેવાનું નક્કી કરે છે. એની માતા છે, એની માતા પાસે જઈને વિનંતી કરે કે આલી દે મને એક બચ્ચું આલી દે. એ આપવાની નથી ભાઈ, બરાબર. એટલે સ્વાભાવિક છે કે એને ચોરવું જ પડે એમ છે, બરાબર. કોઈ માતા પોતાના બચ્ચાને થોડી ના આપે. રેડી? એટલે ઈદી છે ઈદી એ બચ્ચાને ચોરવા માટે એનો પીછો કરે છે, અને એવું નક્કી કરે છે કે આપણે એક બચ્ચું ચોરી લેવું છે. From his experience, ઈદી knew that a cheetah never attacks a man. From his experience બોલે તો અનુભવ. એક્સપિરિયન્સ એટલે શું થાય તો કે એક્સપિરિયન્સ એટલે થશે અનુભવ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એના અનુભવથી ઈદી છે જાણતો હતો. નોનું બીજું રૂપ છે નું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એના અનુભવ પરથી ઈદી જાણતો હતો. શું જાણતો હતો? ધેટ કે ચિતા નેવર એટેક અ મેન. બરાબર, ચિતા ક્યારે પણ માણસ ઉપર હુમલો કરતા નથી. નેવર એટલે કદી નહીં, ક્યારે નહીં. એટેક એટલે હુમલો કરવો. એટેક એટલે શું થાય? હુમલો કરવો. કે છે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એના અનુભવથી ઈદીને ખ્યાલ હતો કે ચિતા ક્યારેય માણસ ઉપર હુમલો કરતા નથી. પછી માણસ છે ચિતા ઉપર હુમલો કરે તો પાછો કરે. જો સૌથી ઝેરીમાં ઝેરી, સૌથી હિંસક જો કોઈ પ્રાણી હોય તો એ માણસ છે. તમને ખ્યાલ છે, આપણે ઘણા લોકો છે એ પ્રાણી પ્રેમી હોય છે, અને ઘણા છે એને પ્રાણીને જોતા જ ક્યાંક અલગ જ અનુભૂતિ થાય છે, કંઈક અલગ જ આનંદ આવતો હોય છે. હા, કૂતરું છે ગામની અંદર બેઠું હોય, બરાબર, તો બેસેલું કૂતરું જોઈને એને ભાઈ મજા ન આવે, કે એમ થાય કે ભાઈ આ કેમ બેઠું છે. માણસની જાત છે ભાઈ. એટલે કૂતરું છે એ બેઠું હોય તો કૂતરાને બરાબર એ બેઠેલું છે આને શાંતિ ન થાય. કૂતરાને એમ કે દે સાટ દે. ભાઈ એ બેઠું છે અને બેઠું રહેવા દે. ખરેખર આપણને સમજાય નહીં આમાં કૂતરો કોણ ને માણસ કોણ, બરાબર. એટલે ઈદી છે એ ઈદી છે જાણતો હતો, અને આ કૂતરો નથી, આ ચિત્તો છે, બરાબર. એટલે ઈદીને ખ્યાલ હતી શું તો કે ચિતા નેવર એટેક અ મેન. ચિતા ક્યારે પણ માણસ ઉપર હુમલો કરતા નથી. Therefore એટલે તેથી. Therefore it was safe to steal a cub. એટલા માટે બચ્ચાને ચોરવા એ સલામતી વાળું. બચ્ચાને ચોરવાનું કાર્ય એ સેફ હતું, સલામતી વાળું. સેફ એટલે સલામત. રેડી? બચ્ચાને ચોરવાનું જે કામ છે એકદમ સલામતી વાળું હતું. He followed the cheetah's family till evening. Till જ્યાં સુધી ત્યાં સુધી. He followed એટલે પીછો કરવો. He followed cheetah's family till evening. ઇવનિંગ સુધી, સાંજ સુધી એ ચિતાની જે ફેમિલી છે, ચિતાનું જે કુટુંબ છે એનો ફોલો કરે છે, એનો પીછો કરે છે, બરાબર. આ જ્યાં જાય ત્યાં પાછળ પાછળ, જ્યાં જાય ત્યાં પાછળ પાછળ. And at sunset એટલે સૂર્યાસ્ત. સનસેટ એટલે થશે સૂર્યાસ્ત. સનરાઈઝ હોય તો સૂર્યોદય. રેડી?
At sunset, સૂર્યાસ્તના સમયે the mother cheetah hid her cubs in a thick bush and left for stream. શું કહે છે? અને જ્યારે છે એ સાંજનો સમય થઈ જાય છે ત્યારે મધર ચિતા છે એ પોતાના બચ્ચાને હાઈડ કરી દે છે. હાઈડ એટલે સંતાડવું. હાઈડ એટલે સંતાડવું. પેલી બિસ્કિટ આવે છે હાઈડ એન્ડ સીક, બહુ સરસ આવે. એમાં પણ કોક ખબર આવે તો બહુ મજા આવે. હાઈડ એન્ડ સીક, નાના નાના ચોકલેટના ટુકડા આવે, સંતાડેલા હોય. રેડી? અને ગેમ પણ તમે એમાં આવશો, હાઈડ એન્ડ સીક, સંતાકુકડી. રેડી? તો કે છે એટ સનસેટ, સૂર્યાસ્તના સમયે ધ મધર ચિતા હાઈડ હર કબ્સ ઇન અ થીક બુશ. થીક એટલે ગાઢ, ઘાટું. ગાઢ ઝાડીની અંદર, ઘાટી ઝાડીની અંદર એ આ મધર ચિતો છે એ પોતાના બચ્ચાને છે સંતાડીને એ જાય છે. ક્યાં જાય છે? લેફ્ટ ફોર ધ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું. સ્ટ્રીમ્સ એટલે પાણીનું ઝરણું. પાણીના ઝરણે જતી રહે છે. And quickly the hunter pick up his net and spear. અને ફટાફટ, ઝડપથી, ક્વિકલી કહેતા ઝડપથી આ હન્ટર છે, આ જે શિકારી છે. હન્ટર એટલે શિકારી. શિકારી એટલે કોની વાત છે વિદ્યાર્થી મિત્રો? કોની વાત છે કયો તો જોઈ? બરોબર છે, બધા જ રાઈટ છો. કોની વાત છે? ઈદીની વાત છે. ક્વિકલી, ઝડપથી, હન્ટર picked up his net and spear. ખાસ સ્ટીકર નાખજો. પ્રશ્ન છે પૂછાશે, which are the true instruments used by Idi? Idi દ્વારા છે એ વાપરવામાં આવેલા બે ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બે સાધનો કયા હતા? ટૂલ્સ કયા હતા? ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ટૂલ્સ પણ શબ્દ આપ્યો તો નેટ એન્ડ સ્પેર તમારે લખવું પડશે. કે છે ક્વિકલી, ઝડપથી, હન્ટર pick up his net and spear. હન્ટર આ શિકારી પોતાની નેટ, પોતાનું જાળી અને પોતાનો ભાલો છે એ લે છે. and ran into bush. અને છે દોડીને બુશની અંદર, ઝાડીની અંદર એ જતો રહે છે. He saw two tiny cubs. Tiny એટલે નાના. નાના બે બચ્ચાને જોવે છે. બરાબર? ઝાડી અંદર જાય તો નાના નાના બે બચ્ચા છે ત્યાં હોય છે. They looked at him with their bright eyes. Bright એટલે તેજસ્વી, ચમકતી. They look at him with their bright eyes. બરાબર? તે તેની તેજસ્વી આંખોથી, ચમકીલી આંખો સાથે એ ઈદીને જોઈ રહ્યા. તમને ખ્યાલ છે કે રાત્રિ દરમિયાન જે ચિતા છે, કૂતરા છે, બિલાડા છે, એની આંખોમાં છે અલગ જ પ્રકારનો પ્રકાશ છે એ ચમકતો હોય છે. તો સાંજનો સમય થઈ ગયો, તો સૂર્યાસ્ત થઈ ગયો છે, એટલે આ બંને બચ્ચાની આંખો પણ છે એવી રીતે ચમકી રહી છે. They were too young to run away. હવે તમને આમ થાય, બરાબર, બચ્ચા છે એ બચ્ચા ભાગી કેમ ન ગયા? ખબર છે કે નેટ અને સ્પેર ભાલો લઈને આવ્યો ભાઈ, બરાબર, તો ભાગી જવું જોઈએ ને. નહીં, ભાગી નથી શકે. એમ જો શું કહે છે? They were too young to run away. Run away એટલે ભાગી જવું, નાસી જવું. Run away એટલે ભાગી જવું, નાસી જવું. બરાબર? They were too young to run away. તે ત્યાંથી દોડીને જતા રહેવા માટે. Too young, ખૂબ જ નાના હતા. હજી બચ્ચા એટલા મોટા પણ નહોતા કે ભાગી શકે, ત્યાંથી દૂર જઈ શકે. Idi threw the net over them. Threw એટલે ફેંકવું. Threw એટલે ફેંકવું. થ્રો નું બીજું રૂપ છે વીટું છે. Idi threw the net over them. Idi જે એમના પર જાળી ફેંકે છે. And cubs were caught. અને બંને બચ્ચા પકડાઈ જાય છે. જેવી ઈદી જાળી નાખી કે બંને બચ્ચા આવી ગયા. ઈદીના કેટલા બચ્ચા હતા? એક જ. પકડાય કેટલા ગયા? બે. હવે ત્યાં કાઢવા તો બેસાય નહીં, એક એક બાર કાઢી લઈએ. જો બાર કાઢવા બેઠો હોય ને ભાઈ એની માતા આવી હોય તો બાકાજીકી બોલે હો. આ પછી તો ધૂળની ડમરી ઉડે તો જ બકે. ઈદી કઈ બાજુ જાય નક્કી ન રહે. એટલે ઈદી પાછો એમ તો સ્માર્ટ હતો, એટલે બરાબર શું વિચારે છે કે he needed only one cups. એને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી. But he thought, પણ એ વિચારે છે, oh, it's always better to have two slaves instead of one. Slaves કેતા ગુલામ. Slaves એટલે થશે ગુલામ. ઈદી વિચારે છે, oh, it's always better to have two slaves instead of one. Instead of એટલે થાય ના બદલે. Instead of નો મતલબ થાય ના બદલે. એક બચ્ચાને બદલે બે સારા, એક ગુલામને બદલે બે ગુલામ સારા. ગુલામ એટલે અહીંયા બચ્ચાની વાત છે. રેડી? કારણ કે મોટા કરીને એને શું બનાવવાનો હતો? તો એ ગુલામ તરીકે તેને ટ્રેન કરવાના હતા. He dragged them with him.
and hide them under a big basket. Drag એટલે ખેંચવું, ધસડવું. Drag એટલે ધસડવું. He dragged them with him and hide them under a big basket. એ બંને બચ્ચાને ઈદી ધસડીને લઈ જાય છે અને બિગ બાસ્કેટ પોતાના જે હટ હોય છે, ઝૂંપડી હોય છે, ત્યાં એક મોટી ટોપલી હોય છે, ટોપલી નીચે હાઈડ કરી દે છે, ટોપલી નીચે એને સંતાડી દે છે. આગળ શું થાય છે તો કે the mother cheetah return after a while. રિટર્ન એટલે પાછું ફરવું. રિટર્ન એટલે પાછું ફરવું. જે માદા ચિત્તો હતો, જે ઝરણાએ પાણી પીવા માટે ગયો હતો, બરાબર, નજીકમાં જે ઝરણું હતું ત્યાં પાણી પીવા માટે ગયો હતો, ત્યાંથી પાછું આવે છે. ધ મધર ચિતા રિટર્ન આફ્ટર વાઇલ, બરાબર. આ માદા ચિત્તો છે એ થોડા સમય પછી, વાઇલ એટલે થોડા સમય પછી, એ પાછી ફરે છે. She did not find her cubs. તેણીને એના બચ્ચા મળતા નથી. ફાઇન્ડ, બરાબર, મળવું. તેણી આવીને જોયે છે તો એને પોતાના બચ્ચા મળતા નથી. She looked all around. Around એટલે આજુબાજુ. તેણી છે આજુબાજુ જોવે છે, આમ તેમ, બરાબર, બધી બાજુ જોવે છે, પણ એને પોતાના બચ્ચા મળતા નથી. First of all, she become angry and jump wildly. Wildly એટલે જંગલીની જેમ. Wildly નો મતલબ થાય જંગલીની જેમ. Wildly, wildly એટલે શું થશે તો કે wildly એટલે જંગલીની જેમ. શું કહે છે કે ફર્સ્ટ ઓફ ઓલ, સૌપ્રથમ, she become angry. become એટલે થવું, બનવું. become એટલે થવું અથવા બનવું. ફર્સ્ટ ઓફ ઓલ she become angry. સૌપ્રથમ તો તે ગુસ્સે થાય છે. and jump wildly, અને છે એ પોતે એ જંગલીની જેમ એ કૂદકા મારવા માંડે છે, આમ તેમ કુદાકૂદ કરવા લાગે છે. she sniffed all around. sniff એટલે સૂંઘવું. સ્નીફ એટલે થશે સૂંઘવું. She sniffed all around. આજુબાજુમાં બધી જગ્યાએ સૂંઘી લે છે કે ગંધ દ્વારા પણ પોતાના બચ્ચા કદાચ મળી જાય તો એમ, પણ બરાબર મળતા નથી. શું કહે છે? But she could not find her dear babies. પણ અરે રે, એને પોતાના આ વહાલા બચ્ચા મળતા નથી. બેબીઝ કહેતા બચ્ચા. રેડી? At last she became sad and started crying. Sad એટલે ઉદાસ. સેડ એટલે ઉદાસ, બરાબર. સેડ એટલે ઉદાસ. મનહર ઉદાસ, મનહર સેડ. At last she became sad and started crying. અને અંતે છેવટે તેની ઉદાસ થઈ જાય છે, હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. And started crying, અને રડવાનું શરૂ કરી દે છે. She cried and cried for all night and still next evening. Cried and cried. તેની રડતી જ જાય છે, રડતી જ જાય છે. કેટલું રડે છે? She cried and cried for all night. તેની આખી રાત સુધી રડતી જ જાય છે, રડતી જ જાય છે. અને રડે છે, ક્યાં સુધી રડે છે તો કે નેક્સ્ટ ઇવનિંગ, બીજા દિવસે સાંજ સુધી રડે છે. એક દિવસ આખી રાત અને બીજા દિવસે સાંજ થઈ જાય છે, ત્યાં સુધી આ માદા ચિત્તો છે, આ મધર ચિત્તા છે, એ રડે છે. હવે સ્વાભાવિક છે, બરાબર, માતાથી પોતાના બચ્ચા દૂર થયા છે તો દુઃખ તો લાગે ને. આપણે દીકરીને વળાવતા હોઈએ તો દીકરી છે કેટલી રડતી હોય છે, તમને ખ્યાલ છે. રેડી? તો આ મધર ચિત્તા છે, એ મધર ચિત્તા છે એ આખી રાત રડે છે, બીજા દિવસે સાંજ સુધી છે એ રડે છે. She cried and cried until her tears made dark stand down her cheeks. cheeks કહેતા ગાલ. cheeks નો મતલબ શું થાય? ગાલ. She cried and cried. તેની રડતી જ જાય છે, રડતી જ જાય છે. Until her tears made a dark stain. Stain એટલે ધાબા, ડાઘા. ડાઘા અથવા ધાબા. અને ડાર્ક એટલે કાળા. ડાર્ક નો મતલબ થાય કાળો. She cried and cried until her tears made a dark stain down her cheeks. તેની રડતી જ જાય છે, રડતી જ જાય છે, ત્યાં સુધી રડે છે જ્યાં સુધી એના જે આંસુ છે એ આંસુના એના ગાલ ઉપર કાળા ડાઘા થઈ જાય છે, કાળા ધાબા પડી જાય છે. She was still weeping. weeping એટલે આક્રંદ કરવું, મોટા અવાજે રડવું. તેની હજી પણ એ રડી રહી છે.
બિચારી રડે છે. શું કરે? At night the mother cheetah cried so loudly. રાત્રિના સમયે આ માદા ચિત્તો તો એટલો મોટેથી રડે છે કે she was heard by a wise man. heard એટલે સાંભળવું, hear નું બીજું રૂપ છે. hear નું બીજું રૂપ છે heard. બરાબર, hear નું બીજું રૂપ છે heard. એટલે કે છે કે at night રાત્રિના સમયે the mother cheetah cried so loudly. મધર ચિત્તા માદા ચિત્તો એટલો મોટેથી રડે છે કે she was heard by a wise man. કે એક વાઇસ મેન, એક સજ્જન માણસ દ્વારા છે એનો અવાજ સંભળાઈ જાય છે. એ સજ્જન માણસ એનો અવાજ સાંભળી લે છે. લિવિંગ ઇન ધ વિલેજ, જે ગામડાની અંદર રહેતો હતો. બરાબર, તો આ માદા ચિત્તો છે રાત્રિના સમયે રડે છે એટલો રડે છે, બરાબર, કે આ સજ્જન માણસ સુધી છે આ મધર ચિત્તાનો રડવાનો અવાજ સંભળાઈ જાય છે. The old man understood. આ વૃદ્ધ માણસ, વડીલ માણસ, ઉંમરલાયક માણસ સમજી જાય છે. શું અંડરસ્ટુડ એટલે સમજવું, કે what had happened, શું થયું છે, શું બન્યું છે, એ આ વૃદ્ધ માણસને સમજાઈ જાય છે. He immediately took his stone club એટલે ડાંગ, ક્લબ નો મતલબ થશે ડાંગ. He immediately એટલે તાત્કાલિક, તરત જ. He immediately took his strong club. એ તાત્કાલિક તરત જ એ પોતાની ડાંગ હાથમાં લે છે, પોતાની મોટી લાકડી હાથમાં લે છે, and came out of his hut. hut એટલે ઝૂંપડી. hut એટલે ઝૂંપડી. hut અને hunt માં એક જ શબ્દનો, એક જ અક્ષરનો ફેર છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એટલે કે છે he immediately took his strong club and came out of his hut. તાત્કાલિક એ પોતાની મોટી ડાંગ લે છે, લાંબી સોટી લે છે, અને છે એ પોતાના કબ, બરાબર, પોતાની હટ, પોતાની ઝૂંપડીમાંથી એ બહાર આવે છે. This old man Shano was very wise. wise એટલે સજ્જન, ડાહ્યું. આ જે ઓલ્ડ મેન હોય છે, જેનું નામ શું હોય છે? શનો નામનો વ્યક્તિ હોય છે. This old man Shano was very wise. આ વૃદ્ધ માણસ શનો એકદમ સજ્જન વ્યક્તિ હતો, એકદમ વાઇસ માણસ હતો. He loved animals and knew all about them. એ પ્રાણીઓને પ્રેમ કરતો હતો, પ્રાણી પ્રેમી વ્યક્તિ હતો. હમણાં આપણે વાત કરી ને. He loved animals, તે પ્રાણી પ્રેમી વ્યક્તિ હતો, and knew all about them, અને એ પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો. આપણે જેને ચાહતા હોય, આપણે જેને પ્રેમ કરતા હોય, એના વિશે તો આપણને બધું ખ્યાલ હોય ને. તો આ તો પ્રાણી પ્રેમી વ્યક્તિ હતો, એના બધા જ પ્રાણીઓ વિશે છે એ ખ્યાલ હતો, બરાબર, કારણ કે એને એ પ્રાણીઓ વિશે એ વિશેષ પ્રકારનો પ્રેમ હતો. હવે શું થાય છે? શનોને ખબર પડી જાય છે, બરાબર. શું પડે છે? તો જો આગળ જઈએ કે when Shano found out, જ્યારે શનોને આ હિડન કપ્સ એટલે સંતાડેલા બચ્ચા, when Shano found out the hidden cubs, જ્યારે શનો છે આ સંતાડેલા બચ્ચા છે એ ગોતી પાડે છે, શોધી પાડે છે. he knew, એને ખબર પડે છે that it was Edith's wicked idea. wicked એટલે દુષ્ટ, પાપી. ત્યારે એને ખબર પડે છે કે આ જે વિચાર છે, આ જે દુષ્ટ વિચાર છે એ ઈદીનો છે. He got angry with Edith. એ ઈદી ઉપર એંગ્રી થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે. He rushed to the hut. રશ એટલે ઘસીને જવું, ઉતાવળે જવું. રશ એટલે ઘસીને જવું, ઉતાવળે ઘસી જવું એમ કહો તો પણ ચાલે. He rushed to the hut. બરાબર, તે ઘસીને ઉતાવળે છે હટે જાય છે, ઝૂંપડીએ જાય છે. And shouted, અને બૂમાબૂમ કરે છે. શું કહે છે? I hate you, Edith. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. ઈદી ઉપર ખીજાઈ જાય છે ભાઈ. શું કહે છે? કે I hate you, Edith. ઈદી, હું તને ધિક્કારું છું, તને નફરત કરું છું. હેટ એટલે નફરત કરવી, ધિક્કારવું. Everybody of our tribe. tribe એટલે આદિ જાતિ. tribe એટલે આદિ જાતિ. કે છે everybody of our tribe will hate you. આપણી જાતિના તમામ લોકો તને ધિક્કારશે. because you are lazy and wicked too. lazy એટલે આળસુ, કારણ કે તું આળસુ છો, અને wicked દુષ્ટ પણ છો, પાપી પણ છો. we know, આપણે જાણીએ છીએ કે hunter must hunt with his own strength. strength એટલે શક્તિ. strength એટલે શું થાય? શક્તિ.
કે છે વી નો આપણે જાણીએ છીએ that a hunter must hunt with his own strength કે કોઈ પણ શિકારીએ પોતાની શક્તિની મદદથી શિકાર કરવો જોઈએ and skill અને પોતાની આવડતથી શિકાર કરવો જોઈએ but you are lazy hunter પણ તું તો આળસુ શિકારી છો એ ઈદી કેવો શિકારી છો તું આળસુ શિકારી છો you are a thief thief કહેતા ચોર thief એટલે શું થાય ચોર but you are a thief તું તો ચોર છો ઈગા ઈદીને ભાઈ કલંક લગાડી દે છે એવા કટાક્ષમય વાક્યો કહે છે કે ઈદી આમ ધ્રુજી જાય ભાઈ બરાબર કે you are a thief તું ચોર છો you have broken the rules of our tribe broken એટલે તોડવું ઉલ્લંઘન કરવું you have broken the rules of our tribe rules કહેતા નિયમ અને ટ્રાઇબ મેં તમને શબ્દ કહી દીધો આદિજાતિ કે તે આપણી આદિજાતિના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તે આપણી આદિજાતિના નિયમો તોડ્યા છે you have brought dishonor to all tribe બરાબર dishonor એટલે બદનામ કરવું dishonor એટલે શું થાય બદનામ કરવું કે છે કે you have brought dishonor to all tribe તે આપણી આખી જાતિને બદનામ કરી છે તું તો બદનામ થયો જ છો પણ તારા કરતૂતને લીધે તારા કાર્યને લીધે એ આપણી આખી જાતિ છે એ બદનામ થઈ છે and all the member of the hunter tribe got together members કહેતા સભ્યો members એટલે શું થાય સભ્યો and all the members of the hunter tribe શિકારી જાતિના આદિજાતિના તમામ સભ્યો છે એ ભેગા થાય છે got together એટલે ભેગા થવું and they decide to drive away Idi from their village drive away એટલે દૂર મોકલી દેવું and they decide to drive away Idi from their village અને તે ઈદીને પોતાના વિલેજ પોતાના ગામડાથી દૂર મોકલી દેવાનો નિર્ણય કરે છે બધા ભેગા થઈને બરાબર ઈદીને કાલો 1 2 3 ગો ભાગો બરાબર બિસ્તરા બોરિયા પેક કરીને ભાગો ઈ કે લે ઈદીને છે એ ગામમાંથી એ દૂર મોકલી દેવાનો નિર્ણય લે છે forever Shano took the cups on his shoulder બરાબર ઈદીને છે forever હંમેશને માટે આ સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખજો સ્પેલિંગમાં છે એ forever આમ લખાશે બરાબર forever એટલે શું થાય તો કે હંમેશને માટે સદાને માટે બરાબર કે છે કે they decided to drive Idi from their village forever તે ઈદીને છે એ સદાને માટે હંમેશને માટે પોતાના ગામમાંથી એ દૂર કરી દેવાનું એને બહાર મોકલી દેવાનું નક્કી કરે છે Shano took the cups on his shoulder shoulders કહેતા ખભા બરાબર શનો છે આ પોતાના ખભા પર બંને બચ્ચાને લઈ લે છે return them to their mother અને બંને બચ્ચાને એની માતા હોય છે માતા પાસે પરત આપી દે છે બરાબર કે આ લ્યો તમારા બે બરાબર પાર્સલ હા બે બચ્ચાને પાછા આપી દે છે he saw that long weeping of mother Chita had a stain her face forever stain એટલે ડાઘા ધાબા મેં તમને કીધું અને જોવે છે કે લોંગ વીપિંગ ઓફ મધર ચિતા આ માદા ચિતાનું જે મોટું રુદન છે મોટું આક્રંદ છે એના લીધે એના ફેસ એના ચહેરા પર છે એ હંમેશને માટે ડાઘા પડી જાય છે એ કાળા ધાબા પડી જાય છે તો આવી રીતે એ આ જે મધર ચિતા છે એ મધર ચિતાને એ પોતાના બચ્ચા મળી જાય છે શનો નામનો વ્યક્તિ એને બચ્ચા આપવામાં છે એ મદદરૂપ થાય છે શનોની મદદથી જ એના બચ્ચા મળે છે પણ એ રુદનના કારણે એના રડવાને કારણે એનો જે ગાલ હોય છે એના જે ચહેરા હોય છે બરાબર એ ચહેરા પર છે એ કાળા ડાઘા પડી જાય છે અને હંમેશને માટે એ ડાઘા રહે છે હવે એ એપિસોડ નંબર 3 ની અંદર પાર્ટ 3 ની અંદર એ આપણે એ આગળ ચિતાની કેટલીક એ માહિતી ચિતા વિશે કેટલાક ફેક્ટ્સ છે એ જોવાના છે તો અહીંયા સુધી આપણે આખી આ સ્ટોરી છે એ કમ્પ્લીટ કરી છે ચિતા સ્ટીયર કઈ રીતે ચિતાના ગાલ ઉપર છે એ આ ડાઘા અર્ચાણા એની વાત અહીંયા સુધી આપણે કરીએ તો મળીએ વિદ્યાર્થી મિત્રો ચિતા વિશે અવનવી માહિતી સાથે નેક્સ્ટ લેક્ચર ની અંદર ત્યાં સુધી વિડીયો જોતા રહો રિવિઝન કરતા રહો